હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો રૂહીને સારું છે, ઉઠી ગઈ છે જાતે જ આજે તો, કેમ કે કાલે કહેતી હતી મમ્મા ઉઠાડી દેજો, સ્કૂલે જવું છે. એમ તો ઘરે એકલી જ છે એટલે એને બહુ કંટાળો આવે, સ્કૂલમાં જઈને મજા આવે, એટલે આજે તો જાતે જ ઉઠી ગયા છે મેડમ. અને આજે તો હું પાછળના કેમેરાથી વ્લોગ ઉતારું છું. એમ તો દરરોજ આગળના કેમેરાથી વ્લોગ કરતી હતી, પણ આજે પાછળના કેમેરાથી વ્લોગ કરી જોઈએ. બધા કહે છે પાછળનામાં ક્વોલિટી સારી આવે છે, અને એકચ્યુઅલી સારી આવતી છે. મેં કરીને જોઈ લીધું પહેલાં, તો હવે એવો જ વિચાર છે કે પાછળના કેમેરાથી જ આપણે વ્લોગ કરીશું, તો ક્વોલિટી પણ મસ્ત આવશે. રૂહી રેડી? આમ જો, બેલ્ટ સ્કૂલમાં ભૂલી આવી છે ને, લઈ આવજે. હા, યાદ કરીને ટીચરને કહેજે મારો બેલ્ટ સ્કૂલમાં રહી ગયો છે. ચલો, હું તારું ટિફિન રેડી કરી દઉં. ઓકે? આજે તો રૂહી મેડમને ટિફિનમાં શાક રોટલી ભરી આપી છે. મેડમે રાતે જ કીધું હતું મમ્મા શાક રોટલી ભરી આપજો. રોજ ચંદ્રકાંતને ટિફિનમાં શાક રોટલી ભરું ને, એટલે એ જોઈને એટલે કે મને બી ભરી આપજો. એટલે આજે તો શાક રોટલી અને કચુંબર છે. અને આ રૂહીનું ટિફિન પણ રેડી. ખાંસી થાય છે ને, મધ પી લે. હા, ચાલ. પછી સ્કૂલેથી આવીને દવા પી લેશું આપણે. ચલો, ઊભી રહો, અહીંયા મેં કાઢીશું. લો, ઓકે, હવે ખાંસી નહીં આવશે. હા, પછી સ્કૂલેથી આવીને દવા પીવાની છે ને. ચાલો, ત્યારે રૂહી ગઈ સ્કૂલ. હવે ભરી દઉં ચંદ્રકાંતનું ટિફિન. ચાલો, ત્યારે ટિફિન રેડી અને વાગી ગયા છે 11. હવે થોડી વારમાં રૂહી પણ આવી જ જશે, પણ પહેલાં હું પેટ પૂજા કરી લઉં, કેમ કે સવારથી ઊભા પગે કામ કરું છું. એવું થાય છે એકદમ સવારના, એટલી ઉતાવળ પડે છે ને બંનેનું બનાવવાનું, સાથે પાણી પણ સવારના આવે છે, દૂધ કચરો બધું સવારે જ હોય છે, એટલે બરાબર બગમદોડી થઈ જાય છે. તો ચાલો પહેલાં કરી લઈએ પેટ પૂજા. આવી ગઈ રૂહી. ખાઈ ગઈ? હા, મજા આવી. અને બેલ્ટ ભૂલી ગઈ પાછું. કાલે લઈ આવજે. હા, ચાલો શૂઝ કાઢી દો, જાઓ. ના, હમણાં ધોઈ કાઢીએ આપણે. હા, મેં ધોઈ નાખું ને. ચલ ને, તું પહેલા શૂઝ કાઢી દો, કપડાં ચેન્જ કરી દો. આજે તો રૂહી મેડમ એમને એમ ટિફિન લઈને આવ્યા છે, એટલે જ હું એને નાસ્તો ભરી આપું. નાસ્તો હોય ને તો એ ખાઈ જાય, ખાલી ભીંડાનું શાક હોય તો પૂરું કરે, બાકી તો એમને એમ લઈને આવે છે. બાકી આવીને ઘરે આવીને બધું ખાઈ તો જાય છે, પણ ત્યાં ભૂખી રહે છે, એટલે પછી મારે નાસ્તો જ એને ભરી આપવો પડે. તો ગાઈસ, વાગી ગયા છે 3 અને મેં ને રૂહી મસ્ત સૂઈને ઉઠી ગયા છે. અમને બંનેને ભૂખ લાગી છે અને મેં મસ્ત ભેલ બનાવી છે આજે તો મમરાની. તો હમણાં હવે થોડું નાસ્તો કરી લઈએ. ઘણા ટાઈમ પછી મમરાની ભેલ બનાવી, અને ઘરમાં કશું હતું નહીં ફ્રૂટ વગેરે, તો પછી ભેલ યાદ આવી, એટલે ભેલ જ બનાવીને અમે ખાધા છે. તો ગાઈસ, વાગી ગયા છે રાતના 10. ડિનર વગેરે બધું થઈ ગયું છે, અને હું લઈને બેસી છું, પાપડી છોલવા બેસી છું. જો ગાઈસ, કાલની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે તો કતારગામની પાપડી લઈને આવી છું. ચાલો, ત્યારે ગાઈસ બધું કામ ખતમ, એડિટિંગ પણ થઈ ગયું છે, રૂહી પણ સૂઈ ગઈ છે. તો અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો.